નમસ્કાર, યસ ડોક્ટરમાં આપનું સ્વાગત છે. હું છું શિવાની. મિત્રો, મેડિકલ વિશ્વમાં ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવે છે, ત્યારે શરીરમાં થતી ગાંઠ પણ શારીરિક સમસ્યા સર્જે છે. ત્યારે આ જ વિષય પર કેસ સ્ટડી વિશે વાત કરીશું યસ ડોક્ટરમાં. અને આ જ અંગે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે સાલ હોસ્પિટલના સર્જન ડોક્ટર અપૂર્વ પટેલ, જેમણે આ સર્જરી કરી છે. ડોક્ટર, આપનું સ્વાગત છે. ડોક્ટર, સૌથી પહેલા તો તમારી સ્પેશિયાલિટી વિશે જણાવો, તમારી પ્રોફાઇલ વિશે જણાવશો. મારી બેઝિક સ્પેશિયાલિટી વાળકાપ એટલે કે સર્જરીની છે અને સ્પેશિયાલિટીમાં લેપ્રોસ્કોપી અને પેટના ઓપરેશનોની વિશેષ સ્પેશિયાલિટી મારી છે. છેલ્લા 17 વર્ષથી હું પ્રેક્ટિસ કરી રહ્યો છું અને જુદા જુદા ઓપરેશનો અને એ મારી સ્પેશિયાલિટીમાં આવે, પેટના ખાસ કરીને. જી બિલકુલ. ડોક્ટર, તમે જે સર્જરી કરી છે તેના વિશેની બ્રીફ આપો. એ પેશન્ટ કેવું હતું તે વિશે દર્શક મિત્રોને સમજાવશો. લગભગ 58 થી 60 વર્ષની ઉંમરના ભાઈ, પેટના કોક વાર થતા દુખાવા અને ખોરાક લીધા પછી પાચન ન થવું જેવી આમ જોવા જઈએ તો સામાન્ય તકલીફ સાથે મને મળેલા. જ્યારે એક્ઝામિનેશન કોચ ઉપર મેં જોયું ત્યારે પેટમાં કંઈક ગાંઠ જેવું મોટું ફીલ થયું. એટલે મેં એમને અમુક રૂટીન ઇન્વેસ્ટિગેશનની સાથે પછી પાછળથી સીટી સ્કેન જે તપાસ હતી એ કરવાનું કહ્યું અને એ બધા રિપોર્ટોના તારણે રૂપે એવું લાગ્યું કે આમની પેટમાં એક મોટી ગાંઠ છે કે જેને એક્સપ્લોર કરી અને પછી એનું નિદાન શક્ય બને કે એ સાદી ગાંઠ છે કે ઝેરી. જેટલી તપાસો આપણે કરાયેલી હતી તે બધા એવું ચિહ્ન બતાવતા હતા કે એ સાદી ગાંઠ છે અને પેશન્ટને પછી ઓપરેશનની સલાહ આપી અને એક્સપ્લોરેશન નામની સર્જરી જે હતી લેપ્રોટોમી એ પેશન્ટ ઉપર કરેલી. જી બિલકુલ. ડોક્ટર, આગળ આપની પાસેથી જાણવા માંગીશ કે ગાંઠ એટલે શું, તેને નોર્મલ ભાષામાં કઈ રીતે ડિસ્ક્રાઇબ કરી શકાય તે વિશે જણાવશો. કોઈ પણ ગાંઠને ઇંગ્લિશ ભાષામાં ટ્યુમર અથવા સ્વેલિંગ કહી શકાય. હવે ગાંઠ એ એક ગુજરાતી ભાષામાં વપરાતો શબ્દ એક જ છે જેને ટ્યુમર, લમ્પ, સ્વેલિંગ, બિનાઇન, મેલિગ્નન્ટ જેવા અનેકવિધ ઇંગ્લિશ ભાષાના શબ્દોથી આપણે ઓળખી શકીએ. પણ શરીરમાં ગાંઠ જ્યારે થાય ત્યારે એના કારણ રૂપે કોઈક એક સ્ટિમ્યુલસ હોય છે કે જે શરીરના કોષોના લેવલે, સેલ્યુલર લેવલ ઉપર એના વિકાસને પ્રોત્સાહન આપે, જેને સેલ્યુલર પ્રોલિફરેશન કહેવાય. હવે જે સ્ટિમ્યુલસથી આ પ્રોસિજર ચાલુ થાય છે એ જો બંધ થઈ જાય તો એ ગાંઠને બિનાઇન અથવા તો સાદી ગાંઠ આપણે જે કહીએ છીએ તે, અને જો એ સ્ટિમ્યુલસ ચાલુ ને ચાલુ રહે અથવા બંધ થયા પછી પણ ગાંઠનું જે કોષોનું પ્રોલિફરેશન છે, વૃદ્ધિ છે ગાંઠની, એ ચાલુ રહે તો એને આપણે ઝેરી ગાંઠ અથવા તો મેલિગ્નન્ટ ટ્યુમર એવું કહી શકીએ. એટલે મોટાભાગના જે ગાંઠો હોય છે એ સાદી હોય છે, પણ અમુક સાદી ગાંઠો લાંબા ગાળે અથવા તો એના ચેન્જીસના, કોમ્પ્લિકેશનના ભાગરૂપે મેલિગ્નન્ટ ટ્રાન્સફોર્મેશન એ આપણે જોઈ શકીએ છીએ. જી બિલકુલ. ડોક્ટર, આગળ જણાવશો કે ગાંઠ માટેના ઇન્વેસ્ટિગેશન્સ કયા કયા હોય છે. જો ગાંઠ પેટની અંદર અથવા તો વિઝિબલ ના હોય, એકદમ એપરન્ટ ના હોય એવી ગાંઠના ઇન્વેસ્ટિગેશન માટે રેડિયોલોજિક અથવા તો ઇમેજિંગ સ્ટડીઝના ભાગરૂપે અલ્ટ્રાસાઉન્ડ, જેને સોનોગ્રાફી કહેવાય, સીટી સ્કેન, MRI વગેરે જે ઇમેજિંગ મોડાલિટીઝ હોય તે જાતની તપાસોની સલાહ આપવામાં આવે છે. આનાથી આપણને એનું ડાયાગ્રામ, જ્યોમેટ્રી કે જ્યોગ્રાફીને અનુભવ થઈ શકે, પણ એ ગાંઠનું નેચર અને એક્ઝેક્ટ એનો પ્રકાર કેવો છે તે જાણવા માટે બાયોપ્સી નામની એક તપાસ હોય છે કે જેમાં કોષોના લેવલે શું ચેન્જીસ આવ્યા છે એ સ્વેલિંગમાં અથવા એ ગાંઠમાં તે જાણી શકાય છે, જેને બાયોપ્સી કહી શકાય. એટલે ઇમેજિંગ મોડાલિટીઝ અને ઇન્વેઝિવ એટલે કે એ ગાંઠને કાઢીને એને લેબોરેટરીમાં મોકલવાની તપાસ, જેને બાયોપ્સી કહી શકાય, તે તમામ તપાસના ભાગરૂપે લઈ શકાય. જી બિલકુલ. ડોક્ટર, આજે આપણે જે કેસ સ્ટડી વિશે વાત કરવાના છીએ કે 5.5 કિલોની જે ગાંઠ છે, જે એક નવા જન્મેલા બાળક કરતાં પણ વધારે વજન ધરાવે છે, કયા પ્રકારની એ સર્જરી હતી તે વિશે જણાવશો. જેમ મેં કહ્યું એમ કે સીટી સ્કેન અને બીજી જે તપાસોના અંતે એવો નિષ્કર્ષ ઉપર આવી કે હવે ઓપરેશન કરવું જરૂરી છે, જેના વિના આ ગાંઠ કાઢવી અથવા તો એને ડિસેપિયર થવી શક્ય નથી. એટલે એક્સપ્લોરેટરી લેપ્રોટોમી નામની સર્જરી આ દર્દી ઉપર કરવામાં આવેલી.
એક્સપ્લોરેટરી લેપ્રોટોમી એટલે પેટને ખોલી અને અંદર જે ગાંઠ છે એને બીજા નોર્મલ અવયવોથી સેપરેટ કરી અને એને કાળજીપૂર્વક કાઢવી તે. હવે જ્યારે આટલી મોટી ગાંઠ ઘણા સમયથી દર્દીના શરીરમાં રહેલી હોય ત્યારે એ આસપાસના નોર્મલ જે અવયવો હોય છે એની સાથે પણ ચોંટેલી હોય. એટલે આ ગાંઠ એક બાજુએ સ્ટમક કે જેને જઠર કહેવાય, હોજરી કહેવાય, ઉપરના ભાગે ઉદરપટલ કે ડાયાફ્રામ કહેવાય એની અને લીવરની વચ્ચે સિચ્યુએટેડ હતી, ત્યાં આગળ હતી. અને એને જે પાછળના ભાગમાં એટલે કે પોસ્ટિરિયરલી અથવા બેક સાઈડમાં કિડની ઉપર પ્રેશર કરતી અને મોટા આંતરડાની એકદમ નીચેના ભાગમાં આ ગાંઠ હતી. એટલે આ સર્જરી દ્વારા અમે આ જે તમામ નોર્મલ અવયવો જે હતા તે તમામને સેપરેટ કરી અને જે ડિસેક્શન કહેવાય, ફાઇન ડિસેક્શન કરી અને આ ગાંઠને છૂટી પાડી અને પછી એને કાળજીપૂર્વક કાઢીને એ રીતે સર્જરી પૂરી કરેલી. જી બિલકુલ. ડૉક્ટર, જે પેશન્ટની અંદર આ ગાંઠ હતી તેનો અનુભવ જણાવો, તે શું ફીલ કરી રહ્યો હતો તે વિશે સમજાવશો. એ જે જેન્ટલમેન હતા એમને પરસે કે કોઈ તકલીફ આ ગાંઠ હોય કે એવી કોઈ ગાંઠને લગતી કોઈ તકલીફ એમને હતી નહીં, કારણ કે એમને ખબર જ નહોતી કે મારા પેટમાં આટલી મોટી ગાંઠ હોઈ શકે. જ્યારે આ તપાસો થઈ અને એમને માલુમ પડ્યું અને એ સર્જરી માટે તૈયાર થયા, સર્જરી પછીથી લગભગ 6 કિલો વજન તો એમનું ઓપરેશન ટેબલ ઉપર જ ગાંઠના સ્વરૂપે દૂર થઈ ગયું અને એમની રિકવરી એ બહુ સારી રહી અને ત્રીજા દિવસે તો એમને અમે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરેલા. ટુ દેટ એક્સટેન્ટ પેશન્ટ એટલા બધા ખુશ હતા કે વજન બી ઘટી ગયું, ગાંઠ બી નીકળી ગઈ અને ગાંઠનો નેચર જે અમે એમને કીધો કે ઓપરેશન દરમિયાન એવું લાગે છે કે ગાંઠમાં કોઈ બીજા ભય સ્થાનો નથી. અને અંતતોગતવા જ્યારે બાયોપ્સીનો રિપોર્ટે પણ એ વસ્તુ કન્ફર્મ કરી કે ના આ સાદી જ ગાંઠ છે, ત્યારે દર્દીનો ખુશીનો પાર ના રહ્યો. અને અત્યારે રેગ્યુલર ફોલોઅપમાં બી એ સંપૂર્ણ નોર્મલ જીવન જીવે છે અને પોતાનું કાર્ય રોજિંદુ કામ જે બી પોતાનું જે છે વ્યવસાય છે, ધંધો છે એ સારી રીતે કરી શકે છે. જી બિલકુલ. ડૉક્ટર, આગળ જણાવશો કે આવા દર્દીઓને લોહી ચઢાવવાની જરૂર પડે છે? સામાન્ય રીતે ઓપરેશન દરમિયાન રક્તસ્રાવ કેટલો થઈ જાય છે એની ઉપરથી અમે લોકો તારણ બાંધીએ છીએ કે આ દર્દીને લોહીની જરૂર પડે કે ના પડે. આ જે કેસમાં આપણે જે ડિસ્કસ કરીએ છીએ એ પેશન્ટ અધરવાઇઝ નોર્મલ અને સારી હેલ્થમાં હતા અને આ ઓપરેશન દરમિયાન એટલા રક્તસ્રાવ થયો નહોતો, કાળજીપૂર્વક સર્જરી કરવામાં આવેલી અને એટલા માટે આ જાતના આ પર્ટિક્યુલર કેસમાં અમે એક પણ બોટલ બ્લડ એમને ચડાવેલું નહોતું. અને ડૉક્ટર અપૂર્વા, આ કાર્યક્રમના માધ્યમથી આપણે દર્શક મિત્રોના પ્રશ્નોના ઉત્તર પણ આપતા હોઈએ છીએ. તો એક દર્શક મિત્ર જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. જી દિવ્યાનીબેન, પ્રશ્ન જણાવો. ઉંમર છે 63 વર્ષની અને મને હાથ ઉપર ગાંઠ છે. જી. એટલે કે આમ મોટી આપણે લોટા જેટલી, નાની તપેલી જેટલી કહે ને એટલે એવડી છે અને મને ઓલા ઇન્જેક્શન આઉટ ગયા ને એમાંથી આ મોટી ગાંઠ થતી જાય છે. જી. હા, તો એના માટે ડૉક્ટર એમ કે ચરબીની ગાંઠ છે. આમ મને શરીરમાં કાંઈ દુખાવો કે એવું કંઈ કશું જ નથી થતું અને એમ જ છે, ગાંઠ વધતી જાય છે. જી બિલકુલ. હા. હવે હાથ ઉપરની ગાંઠ છે હું સમજ્યો છું. હાથ ઉપરની જે ગાંઠ ઇન્જેક્શન મુકાવ્યા પછી એ ગાંઠ થઈ છે અને ગાંઠ વધતી જ જાય છે અને આઉટ ઇન્જેક્શન કર્યું. જી. ઇન્જેક્શન મુકાયા પછી જો ગાંઠ થાય તો સામાન્ય રીતે એની સાથે દુખાવો, તાવ આવવો અને ઇન્જેક્શન મુકાયાના 7 થી 10 દિવસમાં જ એની મેક્સિમમ સાઇઝ એ એટેન્ડ કરતી હોય છે. એટલે હવે જો એ સમયગાળો પતી ગયો હોય તો હાથ ઉપરની કોઈ પણ ગાંઠને ઇન્જેક્શનના લીધે થયું છે એવું આપણે કોરિલેશન કરી ના શકીએ. આ નંબર 1. નંબર 2 કે હાથ ઉપરની ગાંઠ જે વધતી જતી હોય અને એના નિદાન જે ક્લિનિકલ એક્ઝામિનેશનથી કોઈ પણ ડૉક્ટરે જ્યારે ચરબીની હોવા વિશે તમને સંકેત કર્યો હોય ત્યારે એવું અવશ્ય માનવું રહ્યું કે આ સબક્યુટેનિયસ ટિશ્યુ એટલે કે ચામડી અને સ્નાયુ, હાડકાની ઉપરના સ્નાયુની વચ્ચેના જે જગ્યા હોય એમાંથી ઉદ્ભવતી ગાંઠ છે. એટલે ચોક્કસપણે આનું નિદાન કરાવી શકાય અને સોફ્ટ ટિશ્યુ સોનોગ્રાફી એક ઉત્તમ માધ્યમ છે જેમાં કોઈ પણ જાતનું ઇન્જેક્શન કે કંઈ પણ કર્યા વગર એના એક્ઝેક્ટ ડાયમેન્શન, ડીપર ડાયમેન્શન ક્યાં સુધી વિસ્તરેલી છે એ આપણને ખબર પડે. કોઈ પણ ગાંઠની તપાસના 2 આયામ હોય છે. એક તો ઇમેજિંગ મોડાલિટી એટલે કે એને જેમ કે સોનોગ્રાફી, સીટી સ્કેન વગેરે દ્વારા, જે મેં તમને સલાહ આપી કે સોનોગ્રાફી દ્વારા જાણી શકાય. અને બીજું કે એનું નેચર, કે એના જે કોષ છે એ જે સેલ્યુલર લેવલનું કે ટિશ્યુ લેવલનું શું એનું નિદાન છે
એ જાણવા માટે જો કોઈ પણ ઓપરેશન વગર કરાવવું હોય તો હવે એવું પણ અવેલેબલ છે કે સોય દ્વારા કોષો ખેંચી અને એનું માઇક્રોસ્કોપમાં એક્ઝામિનેશન કરીએ અને એનો સવારથી સાંજ સુધીમાં રિપોર્ટ પણ આવી જતો હોય છે અને એ એક્ઝેક્ટ એ ગાંઠનું શું નેચર છે એ આપણને જણાઈ શકે. આ બે તપાસો કરેથી એક્ઝેક્ટ ગાંઠ કેટલી છે, ક્યાં સુધી વિસ્તરેલી છે અને એ ગાંઠનો શું પ્રકાર છે તે તમામની જાણકારી કોઈ પણ જાતના ઓપરેશન વગર માલુમ પડે. હવે આ તપાસો દરમિયાન જો એમ માલુમ પડે કે આ ગાંઠ સાદી છે પણ એની સારવાર એના રિમૂવલ કે એનું એક્સિઝન જ છે તો અલ્ટિમેટલી તો એ ગાંઠને દૂર કરવા માટે સર્જરી એકમાત્ર વિકલ્પ તમારા કેસમાં રહેલો દેખાય છે. જી બિલકુલ, આશા રાખીએ આપને આપના પ્રશ્નનો ઉત્તર મળી ગયો હશે. ડૉક્ટર, આગળ વાત કરીએ આપણા સ્પેશિયલ કેસની. તો જે ભાઈએ ઓપરેશન કરાવ્યું છે અને 5.5 કિલોની ગાંઠ તેમના શરીરમાંથી નીકળી છે, આ અગાઉ તેમણે આ બાબતનું કોઈ નિદાન કરાવ્યું હતું? તેમને ક્યારે ખબર પડી કે તેમના શરીરમાં આ ગાંઠ છે? એમણે છેલ્લા 6 થી 7 મહિનામાં પેટની નાની મોટી તકલીફો કે જે 58-60 વર્ષના દર્દી કોઈક વાર મહેસૂસ કરતા હોય, જેમ કે થોડું જમ્યા પછી પેટમાં ભાર લાગવો અથવા તો કોઈક વાર સામાન્ય દુખાવો થવો પડખામાં, એવી મામૂલી તકલીફ સાથે 2 થી 3 વાર એમના જે રૂટીન પ્રેક્ટિશનર જનરલ પ્રેક્ટિશનર સાહેબ હતા એમની દવા લીધેલી, પણ એ દરમિયાન એમને જે ટેમ્પરરી આરામ મળે તે પછી પાછું એનો એ પ્રોબ્લેમ ચાલુ રહેતા એ મારી પાસે બતાવવા આવેલા અને એક્ઝામિનેશન કર્યાથી ખબર પડી કે આ ગાંઠ છે. એટલે પેશન્ટને ત્યારે જ ખબર પડી કે જ્યારે મેં અથવા તો કોઈ ડૉક્ટરે એમને તપાસ દરમિયાન કહ્યું અને ફરીથી એની આગળ ઉપર શું તપાસ કરવી જરૂરી છે એના વિશે જ્ઞાન આપ્યું. આ કેસમાં દર્દીને પોતાના શરીરમાં આટલી એક નાના તરબૂચ જેટલી ગાંઠ છે એનો કોઈ અંદાજ નહોતો. જી બિલકુલ. ડૉક્ટર, એક સામાન્ય પ્રશ્ન આપને પૂછવા માંગીશ કે ગાંઠ થવાના કારણો શું છે અને શરીરમાં કઈ ગાંઠ નુકસાન પહોંચાડે છે અને કઈ ગાંઠ સાધારણ હોય છે તે વિશે જણાવશો. જેમ મેં આમ આગળ પણ કહ્યું કે ગાંઠ એક એવો શબ્દ છે કે ગુજરાતી ભાષામાં આપણે કોઈ પણ જાતનું એબનોર્મલ સ્વેલિંગ શરીરમાં દેખાય એટલે આપણે એને ગાંઠ કહેતા હોઈએ છીએ. જેમાં કોમનલી આપણે સારણ ગાંઠ કે આંતરગાંઠને પણ ગાંઠને જ શ્રેણીમાં મૂકતા હોઈએ છીએ. ખરેખર એમાં કોઈ ગાંઠ નથી હોતી, પણ શરીરના જે પેટનું જે દિવાલ હોય છે, એબડોમિનલ વોલ જેને કહીએ, એમાંથી એ આંતરડું અથવા તો પેટનું કોઈ પણ અન્ય અવયવ એ છિદ્રમાંથી બહાર આવતું હોય એને આપણે સારણ ગાંઠ કે આંતરગાંઠ કહીએ છીએ. બીજી સામાન્ય રીતે જોવામાં આવતી જે મોટાભાગની ગાંઠો હોય છે કે જે સ્કિનની એટલે કે ચામડીની નીચે હોય પણ હાડકાં કે સ્નાયુની ઉપર હોય કે જેને સબક્યુટેનિયસ ટિશ્યુ એટલે કે ચામડીની નીચેની જે અવયવ છે એમાંથી ઉદ્ભવતી હોય છે, જેમાં ચરબીની ગાંઠ છે કે જ્ઞાનતંતુઓની ગાંઠ છે કે જેને સામાન્ય ભાષામાં રસોળી પણ કહીએ છીએ તેવી જાતની ગાંઠો હોય છે, એ બધીને પણ આપણે ગાંઠની શ્રેણીમાં મૂકતા હોઈએ છીએ. ટેકનિકલી સ્પીકિંગ જે આપણે ટ્યુમર અથવા તો જે ઝેરી ગાંઠ અથવા તો કોઈ મોટી ગાંઠની વાત કરીએ કે જે પેટની અંદર હોઈ શકે કે જે ફેફસાની અંદર હોઈ શકે કે પેટના કોઈ અવયવની અંદર પણ હોઈ શકે, જેમ કે લીવરની અંદર હોઈ શકે, એ બધી ગાંઠો કે જે જીનેટિકલ પણ હોઈ શકે અથવા તો એ કેન્સરસ પણ હોઈ શકે અને એ ઉદ્ભવવા માટે ચેન્જિંગ ઓફ એટમોસ્ફિયરથી માંડીને ખોરાકથી માંડીને અનેક કારણો એના હોઈ શકે. એ તમામ કેસો એ કેસ ટુ કેસ અથવા તો ગાંઠથી ગાંઠ એની નિદાન અને એની સારવાર અલગ અલગ હોઈ શકે. જી બિલકુલ. ડૉક્ટર અપૂર્વા, આ દરમિયાન એક કોલર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. જી રશ્મિબેન, પ્રશ્ન જણાવો આપનો. અરે મેડમ, મારે છે ને મેં જાન્યુઆરીમાં બ્રેસ્ટ સર્જરી કરાવી હતી અને જાન્યુઆરીમાં પહેલો રિપોર્ટ મારો છે ને એ ચરબીની ગાંઠ આવી હતી ને પછી એની સર્જરી કરાવીને ત્યારે કેન્સર પોઝિટિવ આવ્યો છે એટલે મેં જાન્યુઆરીમાં બ્રેસ્ટ સર્જરી રાજકોટ કેન્સર હોસ્પિટલમાં કરાવી છે. પણ હજી મારે કેમોથેરાપી ચાલે છે અને ભવિષ્યમાં આવી બીજી કોઈ જગ્યાએ ન થાય એના માટે શું મારે પ્રિપરેશન કરવી? જી બિલકુલ. રાખવી એમ પ્રિકોશન કંઈક લેવી પડે અને મને બહુ ડર લાગે છે કે આમાં ઘણી વખત પાછા ઉછલા પણ મારે છે દર્દીને, એટલે એમ આપણને બીક લાગે ને કે આપણે શું ભવિષ્યમાં તકેદારી રાખવી એમ. જી શું આ મારો પ્રશ્ન છે, બહુ મૂંઝવતો પ્રશ્ન છે. જી બિલકુલ. જી, આ એક બ્રેસ્ટ સર્જરી કેન્સર માટે કરાયા પછીના દર્દીઓની સામાન્ય મૂંઝવણ હોય છે અને એમને એ ફરી થાય એની ચિંતા અથવા તો ઓપોઝિટ બ્રેસ્ટમાં થાય એની ચિંતા સતાવતી હોય છે. હવે જ્યારે બી આપની ઉપર સર્જરી થઈ હશે એ વખતે જે તપાસ કરાયેલી હશે, જેમ કે એ ગાંઠ ક્યાં સુધી ફેલાઈ છે નથી ફેલાઈ, જેમ કે એક્સરે ચેસ્ટ કરાયો હોય, લીવરની સોનોગ્રાફી કરાઈ હોય, પેટની સોનોગ્રાફી કરાઈ હોય અને જે સર્જરી કરાયા પછી જે ગાંઠ કાઢી એનું બાયોપ્સી દ્વારા અંતિમ નિદાન થયું હોય
એ તમામના પાસાઓ ધ્યાનમાં રાખી અને તમને કિમોથેરાપીની પણ સલાહ આપવામાં આવી છે. હવે જ્યારે બ્રેસ્ટ કેન્સરની અથવા તો બ્રેસ્ટ લમ્પ્સની વાત કરીએ તો એમાં બાયોપ્સી અને ગ્રેડેશન જે ક્યાં સુધીનું ફેલાયેલું છે અને તપાસ દરમિયાન છેલ્લી તપાસ બાયોપ્સીની થઈ એ પછીનું એકચ્યુઅલ સ્ટેજ નક્કી કરવામાં આવે છે અને એ સ્ટેજ ઉપરથી આપને પર્સનલાઇઝ્ડ ટ્રીટમેન્ટ, જેમ કે અમુક દર્દીઓને રેડિયોથેરાપી પણ એડવાઇસ કરવામાં આવે છે, અમુકને કિમોથેરાપી એડવાઇસ કરવામાં આવે છે અને અમુકને કિમો અથવા તો રેડિયો બેમાંથી કોઈ પણ થેરાપી એડવાઇસ કરવામાં આવતી નથી. એટલે આ બધા રિપોર્ટને ધ્યાનમાં લઈ અને આપના નિષ્ણાત ડાક્ટરે જો આપને કિમોથેરાપી એડવાઇસ કરી છે તો આ કિમોથેરાપી પત્યા પછી ફરીથી બ્રેસ્ટ કેન્સર થાય કે નહીં તે પણ અગેન એ સ્ટેજને આધારિત હોય છે. બ્રેસ્ટ સિવાયના બીજા બધા કેસીસમાં પણ જે આ સર્જરી અથવા તો સારવાર જે આપણને એડવાઇસ કરવામાં આવી હોય તેના પછીના સર્વાઇવલ રેટ્સ ઇન ટર્મ્સ ઓફ યર્સ કે 10 વર્ષ કે 15 વર્ષનો શું રેટ છે એ આપણે આપના જે ઓપરેશન કરાયું હોય જ્યાંથી નિદાન થયું હોય ત્યાંથી જાણી લેવો જોઈએ. પણ મોટાભાગના કેસમાં જ્યારે બ્રેસ્ટ કેન્સર માટે હવે આજની તારીખમાં ઓપરેશન અને કિમોથેરાપી લઈએ છીએ ત્યારે લાંબા સમય સુધી એને રિલેપ્સ થવાના કોઈ ચાન્સીસ હોતા નથી, પ્રોવાઇડેડ એ પૂરી જે ટ્રીટમેન્ટ હોય છે કિમોથેરાપીની એ કમ્પ્લીટ કરેલી હોય અને એ જે કિમોથેરાપી અથવા તો એડજુવન્ટ રેડિયોથેરાપી એડવાઇસ કરવામાં આવી હોય એ રિપોર્ટ અને એક ટ્રીટમેન્ટ કમ્પ્લીટલી મેચ થતા હોય. ડોક્ટર, આ સાથે જે એક કોલર જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીએ. જી વિષ્ણુભાઈ, આપનો પ્રશ્ન જણાવો. બેન, મારી કમરની અંદર નાની આમ ગોઠ લાગે છે, જાડા સરખી. જી, અત્યારે શું કોમ્પ્લિકેશન્સ થાય છે? અત્યારે આમ દબાય તો દુખાય છે. આમ કમરની અંદર જે ચરબીનો ભાગ ખરો ને એ જગ્યાએ આમ ટ્યુમર જેવું લાગે છે. પછી હાથે 2-3 જગ્યાએ નસ ઉપર ટ્યુમર જેવું લાગે છે બેન મને. એટલે કમરમાં જે ટ્યુમર છે ત્યાં આગળ દુખાવો થાય છે. અમુક વખતે જો વધારે બેસવામાં આવે, હું સર્વિસ કરું છું એટલે જો ખુરશીની અંદર બેસું એ વખતે ટ્યુમર દુખે છે. એના માટે મારે શું કરવું એમ? જી બિલકુલ. ભાઈની વાત ઉપરથી એવું લાગે છે કે એમને આના સિવાય પણ શરીરમાં બીજી જગ્યાએ નાની આવી ગાંઠ કે રસોળીઓ અનુભવ થતી હશે. તો અમુક કેસીસ એવા હોય છે કે જેમાં ફેમિલિયલ કે હેરિડિટરી ચરબી અથવા તો જ્ઞાન તંતુની આવી ગાંઠો થતી હોય છે. મોટાભાગે એની કોઈ સારવાર નથી હોતી પણ એ પ્રકૃતિગત વસ્તુ હોય છે અને આવી ગાંઠો નવી થયા કરતી હોય છે. પણ કોઈ પણ એક ગાંઠનું નિદાન એના માટે કરાવવું જરૂરી હોય છે. જ્યારે બી આ ગાંઠ મોટી થઈ અને કોઈક એક ચેતાની આજુબાજુ આવે કે કોઈ નર્વની આજુબાજુ એન્ક્રોચ કરે, દબાણ આપે બહારથી, ત્યારે એ ગાંઠ પેઇન કરી શકે. એટલે આ ભાઈ જે હિસ્ટ્રી આપે છે કે જ્યારે પ્રોલોંગ બેસવાનું આવે ત્યારે એ દુખાવો થાય છે. તો મારી એક સલાહ એવી છે કે જે ગાંઠ તૂટતી હોય અથવા તો ઓફ લેટ જે ગાંઠ થોડી મોટી થઈ ગઈ હોય એમાંની કોઈ પણ એક ગાંઠની બાયોપ્સી દ્વારા નિદાન કરાવી લેવું જોઈએ કે આપણે જે સમજીએ છીએ કે આ જે પ્રકૃતિગત વસ્તુ છે એ જ છે અને બીજું કંઈ નથી. જી બિલકુલ. ડોક્ટર, અપૂર્વ, આગળ આપને પૂછવા માંગીશ કે ગાંઠને સમજ્યા પછી તેની સારવાર શું હોઈ શકે અને સારવારના કયા ઓપ્શન્સ અવેલેબલ છે તે વિશે પણ દર્શક મિત્રોને સમજ આપશો. હવે આજના યુગમાં જે બી મેનેજમેન્ટ મેડિકલ સાયન્સ કરી રહ્યું છે એ એવિડન્સ બેઝડ મેનેજમેન્ટ હોય છે. એટલે કોઈ પણ વ્યક્તિને આપણે જેમ કે ફોટો દ્વારા એને 2 ડાયમેન્શનમાં જોઈએ એની ઇમેજને, આ એક વસ્તુ, અને બીજી વસ્તુ એને જ્યારે મળીએ અને એના સ્વભાવની આપણને ખબર પડે, એની કેમેસ્ટ્રી આપણને ખબર પડે, એ બીજી વસ્તુ. એવી જ રીતે ગાંઠના નિદાનમાં પણ આ 2 જાતના તપાસો થાય છે. એક જેને આપણે ઇમેજિંગ મોડાલિટીઝ કહીએ, એનાથી ગાંઠની એકચ્યુઅલ સાઇઝ, એનું એકચ્યુઅલ લોકેશન, ક્યાં સુધી વિસ્તરેલી છે અને એ આજુબાજુ કોઈ જગ્યાએ ફેલાયેલી છે અથવા તો એના કોઈ બીજા આડઅસર થયેલી છે કે નહીં, એ આપણને આ તમામ જાતના જવાબો ઇમેજિંગ મોડાલિટી આપી શકે. જેમાં બેઝિક સોનોગ્રાફી, એક્સરે અને સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટિગેશનમાં સીટી સ્કેન કે MRI આપણને ફાયદાકારક બની શકે. જે સ્વભાવતઃ કેમેસ્ટ્રી જાણવાની વાત છે એ આપણે 2 રીતે કરી શકીએ. એક વસ્તુ કે ફાઇન નીડલ એસ્પિરેશન સાયટોલોજી, કે બારીક સોય દ્વારા કોષો ગાંઠના લઈ અને એને માઇક્રોસ્કોપમાં નિદાન કરીએ, અથવા તો સારામાં સારી વસ્તુ એ છે કે જે ફાઇનલ કહી શકાય એ ટિશ્યુ ડાયગ્નોસિસ છે કે ગાંઠનો કોઈ પણ એક કકડો અથવા તો નાની હોય તો એ ગાંઠ પોતે એને શરીરમાંથી કાઢી અને પેથોલોજીની નિદાન માટે મોકલીએ અને એનો 5 થી 7 દિવસમાં જે રિપોર્ટ આવે સ્પેશિયલાઇઝ એની ઉપરથી આપણને એ ગાંઠનો નેચર ખબર પડે. બીજી ઇમ્યુનોહિસ્ટોકેમેસ્ટ્રી અને એવી બીજી જે સૂક્ષ્મ તપાસો પણ દરેક ગાંઠ વેરી થતી હોય છે, પણ એને આપણે અત્યારે ચર્ચામાં ઉતર્યા વગર બેઝિકલી સમજવા માંગીએ તો એક એ ઇમેજિંગ મોડાલિટીની અને બીજો કે એ ગાંઠનો નેચર જાણવાના પ્રયત્ન કરવાના ભાગરૂપે આ બંને જાતમાંથી
તમારા જે નિષ્ણાત ડૉક્ટરો જે કન્ક્લુઝન ઉપર આવે એ પ્રમાણે ઇન્વેસ્ટિગેશન કરાવવું જોઈએ. અને કોઈ પણ ગાંઠની સારવાર શરૂ કર્યા પહેલા એ ગાંઠનો પ્રકાર અને એ ગાંઠની આજના દિવસની પરિસ્થિતિ એ બંને સવાલોના જવાબો મેળવ્યા પછી જ એ સારવાર એડવાઇસ કરવી જોઈએ. અહીંયા હું ખાસ એક વાતનું ધ્યાન દોરીશ કે ઘણા લોકો એવા એન્ટિસિપેશનમાં કે આ ગાંઠ આજે નહીં અને કાલે ડિસેપિયર થઈ જશે અથવા તો ઊંટ વૈદું જેને કહી શકાય દેશી ભાષામાં એવી સારવાર ઉપર જતા રહે છે અને જેનાથી જે ગાંઠ જે સારી રીતે અને સહેલી રીતે એનો ઈલાજ શક્ય હતો એમાં કોમ્પ્લિકેશન થઈ શકે છે. એટલે પહેલાં મારી સલાહ પ્રમાણે આ બંને સવાલોના જવાબ આપ્યા પછી નિદાનના તબક્કાના ભાગરૂપે બાયોપ્સી નામની સલાહ જે તપાસ છે એની સલાહ આપવામાં આવે છે. જી બિલકુલ. ડૉક્ટર, ગાંઠની જે લેસર દ્વારા સર્જરી કરવામાં આવે છે, જે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, તે કેટલી ઇફેક્ટિવ છે તે વિશે સમજ આપશો. મેં જેમ કહ્યું એમ ગાંઠના અનેક પ્રકારો હોઈ શકે અને એના લોકેશન પણ ઘણા હોઈ શકે. એટલે સબક્યુટેનિયસ ટિશ્યુની જે નાની ગાંઠો હોય એને લેઝર દ્વારા એબ્લેટ કરીને સર્જરી કરવામાં આવતી હોય છે. જ્યાં સુધી નિદાનના તબક્કાનો ભાગરૂપે લેઝર જોવામાં આવે છે ત્યાં એનો કોઈ મોટો રોલ સામાન્ય રીતે જોવામાં આવતી ગાંઠોમાં હોતો નથી. જી બિલકુલ. ડૉક્ટર, આજના વિષયને સંલગ્ન દર્શકોને શું ટિપ્સ આપશો? ટિપ્સમાં તો મહેરબાની કરીને જ્યારે બી તમને ખબર પડે અથવા તો કોઈ પણ રીતે કોઈ તમારું ધ્યાન આકર્ષિત કરે કે આ જગ્યાએ કોઈ એબનોર્મલ ગાંઠ કે સોજા જેવું દેખાય છે ત્યારે ક્વોલિફાઈડ ડૉક્ટરોની સલાહ પ્રમાણે આગળ સારવાર અથવા તો તપાસ કરાવવી જોઈએ. અને જાતે એક્રોસ ધ કાઉન્ટર મેડિસિન્સ લઈને કે રાહ જોઈને કે એને નિગ્લેક્ટ કરી અને સમય વેસ્ટ કરવો જોઈએ નહીં. જી બિલકુલ. ડૉક્ટર અપૂર્વ, આપ અમારી સાથે જોડાયા, આજના વિષય અંગે માહિતી અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. તો આ સાથે GS ડૉક્ટરમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો GS TV. નમસ્કાર.